કાવતરું કરી અને પૈસા પડાવવા માટે માણસો પાસે વારંવાર કરેલ છે। મને જણાવ્યા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે એ આપણે કીધું। સાતલપુર તાલુકાના મામલતદાર ડીડી પંડ્યા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। આ વિડીયોમાં તેઓ અંતિમ પગલું ભરતા હોય તેવું જણાવ્યું છે। એક સુસાઇડ નોટ પણ વાયરલ થઈ છે અને તેમાં પણ તેમણે એ જ શબ્દો લખવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે મારા ભાણેજ સહિતના જે લોકો છે તેમના દ્વારા મામલતદારને અનેક વખત બદનામ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। અનેક વખત સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને એડિટિંગ કરી અને ફોટાઓ પણ વાયરલ કરવામાં આવ્યા હતા અને આ બધું ઘણા સમયથી તેઓ સહન કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી તેઓ કંટાળી અને અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો અને અંતિમ પગલું ભરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા। તે પહેલા આ વિડીયો અને સુસાઇડ નોટ વાયરલ કરીને આ અંતિમ પગલું ભર્યું હતું, પરંતુ તેઓ બચી ગયા છે। હાલ પાલનપુર હોસ્પિટલમાં દાખલ છે। તો શું હતો સમગ્ર મામલો અને શું છે આ વિડીયોનું તથ્ય એ વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો અનેક વખત જે સુસાઇડ કરતા હોય છે એ લોકો વિડીયો વાયરલ કરતા હોય છે સુસાઇડ નોટમાં, જેનાથી તેઓ કંટાળી ગયા છે અને આ અંતિમ પગલું ભરી રહ્યા છે એ બધું લખતા હોય છે। આવું જ લખ્યું છે સાતલપુર મામલતદારે। સાતલપુર મામલતદાર ડીડી પંડ્યા તેઓ એક વિડીયો વાયરલ કરે છે અને સુસાઇડ નોટ પણ વાયરલ કરે છે, જેમાં તેમના ભાણેજ સહિતના જે તમામ લોકો છે તેમના નામ લખવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે અનેક વખત આ જે તમામ છે એ તમામ તેઓને બદનામ કરતા હતા। અનેક વખત સોશિયલ મીડિયામાં તેઓ વિડીયો અપલોડ કરતા હતા અને મામલતદારને બદનામ કરતા હતા। એટલું જ નહીં, એક ફોટો પણ એડિટિંગ કરી અને વાયરલ કર્યો હતો અને ત્યારબાદ એસીબીમાં ખોટી રજૂઆતો પણ કરવામાં આવી હતી। આ બધું તેમણે વિડીયોમાં પણ જણાવ્યું છે અને જ્યારે અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો તે સમયે પહેલાનો આ સોશિયલ મીડિયામાં તેમનો જે વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે અને સુસાઇડ નોટ પણ વાયરલ થઈ છે। તો પ્રથમ તેમનો વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। જીજાજી પંડ્યા, આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું। મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે। તે તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે। આજે મને બપોરે મારા ગામના વાઘેલા વસરામભાઈ શંકરભાઈ જેઓ મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ભાટર ગામના 4 રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્સમાં ઓફિસ ચલાવતા ભાટર ગામના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો। એના પછી મેં અંતરપેટે જાણવા મળ્યું કે દરજી મોહનસિંહભાઈ ગોભાઈ, તેમની દીકરી સોનલબેન, અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ મહારાજ જેઓ પણ આ વાતમાં સામેલ છે। આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કામ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરું કરી અને પૈસા પડાવવા માટે માણસો પાસે વારંવાર કરેલ છે। મને જણાવ્યા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે એ આપણે કીધું કે અમારા પાસે પણ ખોટી માંગણીઓ થઈ રહી છે અને એ ગરીબ માણસ છે। અને સાંજે 6:15 મારા ઉપર એક છેલ્લે 112 નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા કિરણભાઈ નામ છે મારું અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ, 20 લાખ રૂપિયા લઈ આખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમે જીવવાનું દઉં એવું કહેલ। આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જે જીવી જમાદારને ફોન કરેલો, જેઓ દોડગામ રજા ઉપર હતા। મારો પાસેથી નંબર લીધેલો ને એ ફોન ઉપર પોતે વાત કરતો, ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના
મારા વોટ્સઅપ કોલમાં 4 વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે. એક જ સેકન્ડ દેખાય તે અને તેઓ વારંવાર માગણી કરતા હતા. આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે. હું મારા ભણેજથી કંટાળી ગયો તો મારા ભણેજે અગાઉ ગોવિંદભાઈ ચિલ્લર આહિરના નામે ઓળખાતા, જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો 15 દિવસ હરકિશને અને તેઓએ ચલાવેલું છે અને હરકિશને એને 25 લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું. અને મારા વિશે મારા ભણેજે વારંવાર વિડીયાઓ બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે. અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી, અનિલ પ્રજાપતિ, મનસિંહ ગુવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ, જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે. આ બધા લખીને ત્રાસ આપેલ છે. હું માનસિક રીતે હવે કંટાળેલો હોય, હવે મારે કોઈ જીવવાની આશા ના હોય, આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે. જય હિન્દ. આપણે તેમનો વિડીયો પણ જોયો અને સુસાઇડ નોટ પણ જોઈ. તેમણે આ સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે તેમના ભાણેજ સહિતના જે લોકો છે તેમના દ્વારા અનેક વખત તેઓને બદનામ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તો કોઈ ફોટા એડિટિંગ કરી અને તેઓને બદનામ કરવામાં આવ્યા હતા. આ સિવાય એસીબીમાં ખોટી ફરિયાદો કરીને પણ બદનામ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અનેક વખત તેઓને બદનામ કરવામાં આવતા હોવાથી છેલ્લા 4 વર્ષથી મામલતદાર ડીડી પંડ્યા કંટાળ્યા હતા અને છેલ્લે અંતિમ પગલું ભરવાનો તેમણે નિર્ણય લીધો હોય તેવું વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી તેઓ કંટાળી ગયા છે અને અંતિમ પગલું ભરે તે પહેલા એક વિડીયો પણ વાયરલ કર્યો હતો. આ વિડીયો આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે એ સુસાઇડ નોટ પણ વાયરલ કરી હતી. પણ કોઈ આત્મહત્યા કરવા માટેના પ્રયત્નો કરે ત્યારે મામલતદાર પોતે જાતે નિવેદન લેતા હોય છે. ત્યારે હવે મામલતદાર જ પોતે આ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પોલીસ હવે તપાસ કરી રહી છે. પોલીસ હવે એ તમામ સામે તપાસ કરી અને કાર્યવાહી કરશે અને આત્મહત્યા કરવા માટેના પ્રેરિતના ગુનાની કલમો પણ લગાવશે. પોલીસ હવે તપાસ કરી રહી છે. જોઈએ હવે આવનાર સમયમાં કેવા પ્રકારની તેમના સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ હાલ તો મામલતદાર સાંતલપુર દ્વારા આત્મહત્યા કરવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.